નમસ્કાર મિત્રો, આજે આપણે વેલેન્સ બોન્ડ સિદ્ધાંતને આધારે કક્ષકોનું સંમિશ્રણ કેટલા પ્રકારે થાય એની સંપૂર્ણ માહિતી તમને આપું છું. તો પહેલા તો આપણે સંયોજકતા બંધનવાદ એનો કોન્સેપ્ટ આટલો ક્લિયર કરી દો કે સંયોજકતા કક્ષા યાને કે બાહ્ય કક્ષાની કક્ષકોનું સંમિશ્રણ થાય, ભાગીદારી થાય તો સહસંયોજક બંધ બને. પરંતુ એમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જોઈએ અને સ્પિન વિરુદ્ધ દિશામાં ધરાવતો હોવો જોઈએ, તો જ કક્ષકોનું સંમિશ્રણ થાય, જે મેં ગઈકાલે તમને વીબી થિયરીમાં સમજૂતી આપી હતી મિત્રો. તો પછી પહેલો પ્રકાર છે એચ સંમિશ્રણ, એટલે એચ કક્ષક અને એચ કક્ષકનું સંમિશ્રણ થાય, જોડાણ થાય, ભાગીદારી થાય, અલગ અલગ શબ્દો. પણ એચ કક્ષકનો આકાર ગોળાકાર છે મિત્રો, તેથી ગોળાકાર. પણ એમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. પાછા સ્પિન વિરુદ્ધ દિશામાં એક ઇલેક્ટ્રોન ઉપર તરફ સ્પિન બતાવ્યું, તો આ જે છે એ નીચે તરફ સ્પિન બતાવ્યું, એટલે કહીશું આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો. પણ સ્પિન પણ કેવા, તો કે વિરુદ્ધ સ્પિન છે. અને વિરુદ્ધ સ્પિન હોવાને પરિણામે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર વિરુદ્ધ. અને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ હોય એટલે આકર્ષણ થાય, અને આકર્ષણ થાય બંને કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ જાય. આ જે થયું એ સંમિશ્રણ થયું, જોડાણ થયું, ભાગીદારી, જે શબ્દ વાપર્યો. આ બંનેનું કેન્દ્ર હતું, એમાં ઇલેક્ટ્રોન બતાવ્યા, અહીંયા પણ કેન્દ્ર છે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, ત્યાં બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળા હોવાથી ગોઠવાય. તો અને એસએચ સંમિશ્રણ તરીકે ઓળખીશું. પરંતુ કયો બંધ રચાશે, સિગ્મા બંધ કે પાઈ બંધ? જ્યારે કક્ષકોનું સંમિશ્રણ બે કેન્દ્રોને જોડતી ધરી ઉપર થાય ત્યારે રચાતો બંધ સિગ્મા બંધ કહીશું મિત્રો. આ બંને પરમાણુનું કેન્દ્ર છે, અને કેન્દ્રની ઉપર આ કેન્દ્રથી રચાતો બંધ કાલ્પનિક બંધ આ જે છે, જેને આપણે કહીશું બંધ ધરી. બે કેન્દ્રોને જોડતી ધરી, જેને આપણે બંધ ધરી કહીશું. અને બંધ ધરી ઉપર આ કક્ષકોનું સંમિશ્રણ થયું મિત્રો. એટલે સંમિશ્રણ ક્યાં થયું કે બંધ ધરી ઉપર થયું. અને બંધ ધરી ઉપર થયું એટલે આ રચાતો બંધ કયો હશે, તો તે સિગ્મા બંધ હશે મિત્રો. અને એચ કક્ષકના જોડાણથી સિગ્મા બંધ જ બને. આ કેમિસ્ટ્રીનું મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે, જેને હું મારી પરિભાષામાં કહીશ બ્રહ્મસૂત્ર છે, સનાતન સત્ય સૂત્ર છે, કે એચ કક્ષકનું સંમિશ્રણ થાય તો હંમેશા સિગ્મા બંધ જ રચાય મિત્રો, યાદ રાખજો. હવે નંબર 2, આનું ઉદાહરણ એ પહેલા લઈએ. ઉદાહરણ તો કે એક જ ઉદાહરણ છે H2, હાઇડ્રોજન. બે હાઇડ્રોજન પરમાણુના જોડાણથી બને છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લઈશું 1s1, અને ઇલેક્ટ્રોન રચના પણ લઈશું 1s1. એક જ ઇલેક્ટ્રોન છે મિત્રો. એચ કક્ષકનો આકાર જે છે ગોળાકાર છે. આ એચ કક્ષકનો આકાર પણ ગોળાકાર. આ પહેલો હાઇડ્રોજન પરમાણુ, બીજો. એક ઇલેક્ટ્રોન આ દિશામાં સ્પિન છે, બીજા ઇલેક્ટ્રોન તેના કરતા વિરુદ્ધ દિશામાં છે. પરિણામે આ પ્રકારની ઘટના થઈને સિગ્મા બંધ રચાય છે. તેથી H2 અણુમાં આપણે સિગ્મા બંધની રચના થાય છે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પણ બંધ રચાયો. આ જે રચના છે એ આપણે લુઈસ બંધારણ તરીકે ઓળખીશું. આમ લુઈસે શું કીધું હતું કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પરંતુ એના કરતા સિદ્ધાંત આગળ આવ્યો વીબી,
કે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય, એટલે કે કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક બંધ બને. કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક બંધ બને. કક્ષકોની ભાગીદારીથી સહસંયોજક બંધ બને. આમ કક્ષકોની ભાગીદારીથી સહસંયોજક બંધ બને. હવે આપણે ચર્ચા લઈએ. sp સંમિશ્રણ બને. સિમ્પલ છે. એક s કક્ષક હશે અને બીજી કઈ કક્ષક હશે? p કક્ષક. p કક્ષકનો આકાર ડમ્બેલ છે. આ s કક્ષક છે, આ p કક્ષક છે. s કક્ષકનો આકાર ડમ્બેલ છે મિત્રો, અને p કક્ષકનો s કક્ષકનો આકાર મારી ભૂલ છે. s કક્ષકનો આકાર ગોળાકાર, p કક્ષકનો આકાર ડમ્બેલ છે. એટલે આપણે ડમ્બેલ બતાવે, આ ગોળાકાર બતાવે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી, એટલે આમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું, અને બે ઇલેક્ટ્રોન હોય તો યુગ્મિત કહેવાય. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એક જ. હવે p કક્ષકમાં પણ કેવું હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન, પણ એનું સ્પિન આના કરતા વિરુદ્ધ બતાવાય, કારણ કે વિરુદ્ધ સ્પિન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય અને સ્પિન ભ્રમણને પરિણામે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. બંનેનું સ્પિન ભ્રમણ વિરુદ્ધ છે, વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને એમની વચ્ચે પ્રબળ આકર્ષણ થાય, અને આકર્ષણ થાય એટલે બંને કક્ષકો વચ્ચે શું થશે? સંમિશ્રણ થશે. યાની કે ભાગીદારી થશે, યાની કે જોડાણ થશે. બધા એક ના એક શબ્દો છે. તેથી આ s કક્ષક અને આ p કક્ષકોનું સંમિશ્રણ છે. આ p કક્ષકનું કેન્દ્ર છે, આ s કક્ષકનું. બંનેને જોડતી ધરીની આસપાસ સંમિશ્રણ થયું અને બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. મિત્રો, આ જે છે એ કેન્દ્ર છે, આ પણ p કક્ષકનું કેન્દ્ર છે. આ બંનેને જોડતી બંધ ધરી છે, અને બંધરીની આસપાસ અહીંયા કક્ષકોનું સંમિશ્રણ છે, અને પરિણામે આ જે બંધ રચાશે એ સિગ્મા બંધની રચના કરશે. એ સિગ્મા બંધની રચના. આમ s અને p કક્ષકોનું સંમિશ્રણ મેં તમને બતાવ્યું. ચિત્ર દોરો એટલે બધું અંદર વર્ણન આવી જાય મિત્રો. હવે ધ્યાન આપો. ઉદાહરણ તરીકે લઈએ HCl. તો એમાં હાઇડ્રોજનની 1s કક્ષક 1s1, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવી પડી. નિયોન 10 3s2 3p5. તો આનું આપણે વ્યવસ્થિત રીતે જો ઇલેક્ટ્રોન ગોઠવણી કક્ષકોમાં બતાવીએ તો નિયોન 10 3s કક્ષક અને p કક્ષક. p ને 3 પ્રકાર છે, 3s ને એક જ પ્રકાર છે, p ને 3. s માં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે p માં 5 ઇલેક્ટ્રોન છે. સૌ પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને એ પછી ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. મિત્રો, આ જે કક્ષકો આવી, આ 3 એ 3, તો યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે મિત્રો. જ્યારે pz કક્ષક લઈએ, આપણે એને px પણ કહીશું, py પણ કહીશું, pz કહીશું. આ જે કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, અને એક જ ઇલેક્ટ્રોન હોવાથી તે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહીશું. એને આપણે કહીશું અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક. હવે એનું સંમિશ્રણ બતાવીએ.
બરાબર ધ્યાન આપો. તો હાઇડ્રોજનની 1s કક્ષક, ક્લોરીનની pz કક્ષક બંધમાં ભાગ ભજવે. તો ક્લોરીનની pz કક્ષક, આ હાઇડ્રોજન તત્વ બતાવીશું. અહીંયા હું ક્લોરીન બતાવી. આ ક્લોરીન છે મિત્રો. આ pz કક્ષક છે, આ 1s કક્ષક છે, અને આ કઈ કક્ષક છે? pz કક્ષક છે. જ્યારે px અને py માં ઇલેક્ટ્રોન યુગ્મિત બંધમાં ભાગ ભજવતા નથી, એટલે સરળતા ખાતર આપણે આ રીતે બતાવવાની પ્રથા છે. આ pz બતાવ્યું, તો પછી આ બતાવીશું px, આ બતાવીશું py. આ એમ સૂચવે છે કે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે. જે બંધમાં ભાગ ન ભજવે. આમાં છે એક જ ઇલેક્ટ્રોન હતો અનુસ્પિનના દિશામાં. આ હાઇડ્રોજન છે, એનું સ્પિન તેના કરતા વિરુદ્ધ દિશામાં. આ હાઇડ્રોજનની 1s કક્ષક છે, આ ક્લોરીનની pz કક્ષક. બંને સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તેથી બંધ રચનામાં ભાગ ભજવે. અને બંધ રચનામાં ભાગ ભજવે મિત્રો. તો પછી કઈ રીતે થશે? આ જ પ્રમાણે થશે મિત્રો કે હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની pz કક્ષક, આ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જશે. પરિણામે HCl અણુ વચ્ચે કેન્દ્રને જોડતી આસપાસ કેન્દ્રને જોડતી ધરીની આસપાસ સંમિશ્રણ થયું, જોડાણ થયું, અને પરિણામે આ જે બંધ બન્યું એ સિગ્મા બંધ બન્યું. જ્યારે ક્લોરીનની px અને py બંધમાં ભાગ ભજવતી નથી. ઓકે, તો પછી એની લુઈસ રચના કઈ રીતે આવશે બરાબર સમજી લો. તો પછી એની લુઈસ રચના, તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન મિત્રો. તો પછી બાકીના px ના 2 ઇલેક્ટ્રોન, py ના પણ 2 ઇલેક્ટ્રોન અને 3s ના પણ 2 ઇલેક્ટ્રોન. આમ કુલ ક્લોરીન અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ જે બંધારણ થયું એને આપણે લુઈસ બંધારણ તરીકે ઓળખીશું. એને આપણે લુઈસ બંધારણ તરીકે ઓળખીશું. આ લુઈસ બંધારણ, આ કક્ષકીય બંધારણ, આ વિબે થિયરી, આ લુઈસ થિયરી. હવે છેલ્લો પ્રકાર લઈએ, પીપી સંમિશ્રણ. તો પછી પીપી સંમિશ્રણની આપણે ચર્ચા કરીએ. તો પીપી કક્ષકોનું સંમિશ્રણ બે પ્રકાર. એક પ્રકાર એક કે જો પીપી કક્ષકોનું સંમિશ્રણ, આ પણ પી કક્ષક છે, ડંબેલ સાકાર, આ પણ પી કક્ષક છે, એ પણ ડંબેલ સાકાર છે. આમાં એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, આના કરતા વિરુદ્ધ સ્પિન,
તેથી બંને કક્ષકોનું જોડાણ થશે, સંમિશ્રણ થશે. અને સંમિશ્રણ ક્યાં થશે? બંને કેન્દ્રને જોડતી કાલ્પનિક ધરી, બંને કેન્દ્રને જોડતી આ કાલ્પનિક ધરીની આસપાસ સંમિશ્રણ થશે. આ ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને પરિણામે અહીંયા સિગ્મા બંધ બનશે. આમ પીપી કક્ષકોનું સંમિશ્રણથી સિગ્મા બંધની પણ રચના થાય છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય ક્લોરીન અથવા તો ફ્લોરીન લઈએ. F2 F2 ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5. બાહ્ય કક્ષા બીજા નંબરની, એમાં રહેલી કક્ષક p બંધમાં ભાગ ભજવશે. કેમ કે તેમાં વિરુદ્ધ સ્પિન ધરાવતી કક્ષક છે. આ 2s, આ 2p, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 5 ઇલેક્ટ્રોન. આ જે છે એ કેવી બતાવીશું? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે. જેનું સંમિશ્રણ થશે અને એને પરિણામે રચના થશે. દાખલા તરીકે આ ફ્લોરીનનો એક અણુ, આ ફ્લોરીનનો બીજો પરમાણુ, આ ફ્લોરીનનો એક પરમાણુ, આ ફ્લોરીનનો બીજો પરમાણુ, બંનેની pz કક્ષક, આ px લઈશું, આ py લઈશું, pz કક્ષક, બંનેની pz કક્ષક વચ્ચે સંમિશ્રણ થશે. અને સંમિશ્રણ ક્યાં થશે? બંને કેન્દ્રોને જોડતી બંધ ધરીની આસપાસ. તેથી ક્લોરીન ફ્લોરીન વચ્ચે એક જ બંધ રચાશે અને જે બંધને આપણે કહીશું સિગ્મા બંધ. હવે આપણે લુઈસ રચના સમજીએ. લુઈસ રચના તો ફ્લોરીનનો એક ઇલેક્ટ્રોન બીજા ફ્લોરીનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. આ ફ્લોરીનનો એક ઇલેક્ટ્રોન બીજા ફ્લોરીન સાથે ભાગીદારી. હવે ફ્લોરીનની બાહ્ય કક્ષામાં પાછા ઇલેક્ટ્રોન છે. py ના પણ ઇલેક્ટ્રોન છે, તે py ના ઇલેક્ટ્રોન બતાવ્યા. પછી px ના ઇલેક્ટ્રોન છે, px ના ઇલેક્ટ્રોન પણ બતાવ્યા. પછી 2s ના ઇલેક્ટ્રોન છે, એટલે 2s ના ઇલેક્ટ્રોન પણ બતાવ્યા. એ જ રીતે બીજો ફ્લોરીન લઈએ તો બીજા ફ્લોરીનની pz કક્ષકનો ઇલેક્ટ્રોન છે, આવી ગયું. py ના 2 ઇલેક્ટ્રોન છે, px ના પણ 2 ઇલેક્ટ્રોન છે, 2s જે છે એના પણ 2 ઇલેક્ટ્રોન છે. આ મસ્તક રચના પૂર્ણ થઈ એટલે આ જે બંધારણ બતાવ્યું એને આપણે લુઈસ બંધારણ તરીકે ઓળખીએ. આ મિત્રો સહસંયોજક બંધનવાદ એ લુઈસ સિદ્ધાંતને પણ સમજાવે છે. તો આ કક્ષકોના સંમિશ્રણ જેને વેલેન્સ બોન્ડ થિયરી કહીશું અને આપણે કહીશું આ લુઈસ સિદ્ધાંત તરીકે ઓળખીશું. આ પ્રકાર 1. હવે બીજો પ્રકાર પણ હોઈ શકે મિત્રો, બરાબર ધ્યાન આપજો. બીજો પ્રકાર કે પી કક્ષકો એ લંબ ગોઠવાયેલી, આ રીતે ગોઠવાયેલી. આમાં આ પી કક્ષક, આ પણ પી કક્ષક, આમાં એક ઇલેક્ટ્રોન અને આમાં પણ એક ઇલેક્ટ્રોન. તેથી આ પી કક્ષકોનું સંમિશ્રણ થશે. અને સંમિશ્રણ ક્યાંથી થશે મિત્રો? પાસેથી સંમિશ્રણ થશે. આ રીતનું સંમિશ્રણ થશે. અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા થશે અથવા તો અહીંયા થશે. ઉપર તરફ છે એટલે મેં ઉપર તરફ. અહીંયા જે સંમિશ્રણ થયું એ આ બંને જે કેન્દ્રો છે, આ કેન્દ્ર છે અને આ પણ કેન્દ્ર છે. અહીંયા પણ આ જે છે એ બંને પરમાણુનું કેન્દ્ર છે. આમ કક્ષકોનું સંમિશ્રણ કેન્દ્રની ઉપર થતું નથી. એની જેમ કેન્દ્રની ઉપર રચાતું નથી, પરંતુ સંમિશ્રણ કેન્દ્રથી દૂર રચાય છે.
અને કેન્દ્રથી દૂર રચાય એટલે એને પાયબંધ તરીકે ઓળખવામાં આવે છે. આમ કક્ષકોનું સંમિશ્રણ બે કેન્દ્રને જોડતી બંધધરી છે. બંધધરીની આસપાસ થાય, બંધધરીથી દૂર થયું અને સંમિશ્રણ જે એ બંધધરીથી દૂર થયું છે માટે પાયબંધ તરીકે ઓળખીશું. તેને પાયબંધ તરીકે આપણે ઓળખીશું મિત્રો. એટલે સિગ્મા બંધ ક્યારે રચાય? કક્ષકોનું સંમિશ્રણ એક જ ધરી ઉપર, કેન્દ્રને જોડતી ધરી ઉપર. જ્યારે પી કક્ષકોનું સંમિશ્રણ એ કેન્દ્રને જોડતી ધરીથી દૂર, એટલે આંગળી હલાવું છું ત્યાં સંમિશ્રણ થાય, અથવા તો નીચે તરફ સંમિશ્રણ થાય તો આપણને પાયબંધની રચના થાય છે મિત્રો. એટલે આ પાયબંધ બન્યું એને આ રીતે પણ બતાવવાની પ્રથા છે. આ કેન્દ્ર છે, કક્ષકોનું સંમિશ્રણ ઉપર તરફ થયું અથવા તો નીચે તરફ થયું. આ જે છે એ કેન્દ્ર છે, આ છે એ બંધ ધરી છે, એની આસપાસ થઈ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું થયું. એટલે આ જે બંધ રચાયો એને પાયબંધ તરીકે ઓળખીશું. આવતીકાલે હું સિગ્મા બંધ, પાયબંધ ડિટેલ્સમાં સમજાવીશ, એનો તફાવત પણ સમજાવીશ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. અસ્તુ, ધન્યવાદ.